સ્ક્રૂ પ્લેટ વાળું ઓપરેશન કરેલું છે. 4 હોલ પાડી અને કેમેરાથી ઓપરેશન કર્યું છે. ઓપરેશન કર્યા પછી મને કોઈ પણ ટાઈપનો દુખાવો હતો પણ નહીં, અને મને એવી ખબર નહોતી કે ઓપરેશન કર્યું કે નથી કર્યું. હું દીવ આવી ગયા ત્યાં સુધી મને એ બાબતે તો ખબર જ નથી કે કોઈ ઓપરેશનની અસર છે. જે પ્રોબ્લેમ હતો એ ફર્સ્ટ ક્લાસ છે, કોઈ જાતનો વાંધો નથી. વોક કરું છું, દુકાને જાઉં છું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મારું નામ મટોલા કલ્યાણભાઈ વાઢેર. મારી ઉંમર 73. અમારો મૂળ વતન આ જ છે. હમણાં બાપ દાદાનું વતન ગુજરાતમાં છે. અમારો જન્મ દીવમાં જ થયો છે. અમારે ફૂટવેરના શોપ છે. અમારો મોટો પરિવાર છે ને અમારે કુદરતી મહેરબાની છે. મારું નામ લાભુબેન, આ મારા હસબન્ડ છે. મને દુખાવો હતો 60 ટીકાનો, જે નિતંબથી લઈને પગના અંગૂઠા સુધી ઝણઝણાતી અને દુખાવો થાય. 10 મિનિટ વોક કરીએ એટલે શરૂઆત થાય. પછી આપણે થોડું ચેક કરીએ કે ગોળી લઈએ કે કોઈ માલિશ કરીએ તો થોડીક રાહત થાય. આમને આમ લગભગ 8 થી 10 વર્ષથી ચાલુ હતું. મેં આયુર્વેદ મેડિકલ દવા પણ બહુ કરી ને આયુર્વેદિક દવા 6 મહિના સુધી કરી. અમારે બાજુમાં ઉના ગામ છે, એની દવા 6 મહિના સુધી કરી પણ કોઈ એનું રિઝલ્ટ ન મળ્યું. એ પછી હું યુકેથી આવ્યો તો એ જ પરિસ્થિતિ હતી. અહીંયા અમારે ઘોઘલા ગામ છે, એની બાજુમાં અમારે શરદભાઈ મિત્ર રહે છે. એમના ઘરવાળાએ અમદાવાદની અંદર VVL હોસ્પિટલની અંદર મારા જેવો જ પ્રોબ્લેમ ને ઓપરેશન કરાયું. 1 મહિના પછી કીધું મને કે રાહત છે. પછી કે મને કે એક દિવસ મારી સાથે આવો અમદાવાદ, જો તપાસો સાહેબ, યોગ્ય લાગે તો તમે એનું ઓપરેશન કરાવજો. પછી હું VVL હોસ્પિટલમાં એની જોડે બીજી વાર ગયો, એક્સરે પાડ્યા, MRI કરાયું, બધું કમ્પ્લીટ કર્યું. સાહેબનો સ્વભાવ સારો હતો. સાહેબ મિતેશભાઈ પટેલ વ્યવસ્થિત છે. હોસ્પિટલનો તમામ સ્ટાફ માયાળુ છે. આપણે એમ ન લાગે કે હોસ્પિટલની અંદર આવ્યા. તો એની અંદર 4થા અને 5મા મણકામાં ગાદી ઘસાઈ ગઈ અને નસ દબાતી હતી. સાહેબે કીધું આ પ્રોબ્લેમ છે, તો આનું ઓપરેશન કરવું પડશે, તમને યોગ્ય લાગે ત્યારે આવજો તો ઓપરેશન કરી દો. પછી અમે 1 મહિના રાહ જોઈ. પછી જાય કે હવે કંટાળો આવે છે, ઓપરેશન કરી આવ્યો. ઓપરેશન કર્યું, બહુ સરસ કર્યું, બહુ સસ્તું થયું. 12 વાગ્યાના સમયે મને બેડ લાવ્યા. જો મારું જે ઓપરેશન કરેલું છે એ સ્ક્રૂ પ્લેટ વાળું ઓપરેશન કરેલું છે. 4 હોલ પાડી અને કેમેરાથી ઓપરેશન કર્યું છે. ઓપરેશન કર્યા પછી મને કોઈ પણ ટાઈપનો દુખાવો હતો પણ નહીં, અને મને એવી ખબર નહોતી કે ઓપરેશન કર્યું કે નથી કર્યું. હું દીવ આવી ગયા ત્યાં સુધી મને એ બાબતે તો ખબર જ નથી કે કોઈ ઓપરેશનની અસર છે. સાંજે 5 વાગે કે તમને રજા. તો સાહેબ આજના જ રજા, નો પ્રોબ્લેમ. અમારે પહેલી જ વાર જ અમદાવાદથી દીવ પ્લેન શરૂ થયો. સાહેબ આજનો દી રોકાઈ જાઓ, કાલે પ્લેનમાં જવું છે. મને કે રોકાઈ જાઓ ખુશીથી. સાહેબનો સ્વભાવ એમ જ આખા સ્ટાફનો સ્વભાવ બહુ સારો હતો કે હું મારા ઘરમાં જ છું. મારા બર્થડેની તારીખ સાહેબને ખબર પડી ગઈ. મારે આ 10મા મહિનાને એન્ડમાં મારું ઓપરેશન કે બીજે દી 1/11 મારી બર્થડે હતી. સાહેબ એ દિવસે બર્થડેના દિવસે કેક લઈને રાતે 7:30-8ની આસપાસ બેડ ઉપર આવ્યા કે નટવરભાઈ આજે તમારો બર્થડે છે, આપણે અહીંયા ઉજવીએ. સાહેબ હું કહેવાય કે હા. પછી અમે બધા સ્ટાફ સાથે મળીને મારો બર્થડે ઉજવો, બહુ શાંતિથી બર્થડે ઉજવો. સવારે અમે ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈને પ્લેનમાં પાછા દીવ આવી ગયા. અત્યારે 6 મહિના સુધી આરામ કર્યો. સાહેબ જેટલો આરામ કર્યો એટલો બહુ સારો. જે પ્રોબ્લેમ હતો એ ફર્સ્ટ ક્લાસ છે, કોઈ જાતનો વાંધો નથી. વોક કરું છું, દુકાને જાઉં છું, શાંતિપૂર્વક મારો સમય પસાર કરું છું. મેં જોયું માલિશ કરતી, દુખે, ગરમ પાણીનો શેક કરે, બરફનો શેક કરું, પણ સારું જ ન થાય. હું તો ભાઈ હવે એના કરતાં તમે ઓપરેશન કરાવી નાખો એટલે શાંતિ. એટલે ઓપરેશન કરાવ્યા પછી સારું જ છે. હો ભાઈ, વોકિંગ કરે, હાલવા ચાલવામાં બધું સારું જ છે. જે પેલા દુખાવો તો એ તો 10 મિનિટ વોક કર્યા પછી કાયદેસર નસ દબાતી હતી, એટલે આપણે બેસી જવું પડે. અને વધારે વોક કર્યા પછી પસીનો શરીરમાંથી થવા માંડતો. એટલે ક્યાંક 5-10 મિનિટ સુધી બેસી જાય પછી આમ થોડુંક આરામ મળે અને ત્યાં હાથ પાછળ રાખવો પડે ને જરાક
કોકના ખંભાઓ પર હાથ રાખવો પડે. પણ હવે પછી હું સતત એક ધારો 30 મિનિટ વોક કરી નાખું તો એ અસર નથી થતી. હા, સાઈડના સ્નાયુ ખેંચાય, પણ વધારે વોક થઈ ગયું હોય તો કંઈક વજન ઉપડી ગયો હોય કે વાંકું વળાઈ ગયું હોય તો એ સાઈડના સ્નાયુનો ઇફેક્ટ થાય તો થોડોક આરામ કરવો પડે. છતાં સાહેબે લખેલી આપેલી છે ટેબ્લેટ, એ યુઝ કરે તો આરામ થઈ જાય છે ફર્સ્ટ ક્લાસ. બાકી પહેલાં ને હમણાંથી લગભગ જેવું તો 99%. મારા જેવી કોઈને તકલીફ હોય તો હું સલાહ સૂચન આપું છું કે તમે અમદાવાદ જાઓ, વિવેલ હોસ્પિટલની અંદર મિતેશભાઈ પટેલ કરીને છે. છતાં હું ત્યાંથી એગ્યુટાઈની બુક પણ લાવેલ છે. લગભગ નહીં તો મેં દીવની અંદર લગભગ 35-40 જણને આપેલી છે ને હજી પણ હાલમાં પણ મારી પાસે જ છે. કોઈ આ બાબતનો કોઈ મારી પાસે કોઈ વાતચીત કરવા આવ્યો હોય તો એને બુક આપું છું, તમે આનો અભ્યાસ કરો, યોગ્ય લાગે તમે એકવાર આંટો મારી આવો. તમારે ઓપરેશન કરવું ન કરવું કાંઈ ને કોઈ એકવાર જઈ આવો સાહેબ પાસે, તમને ખ્યાલ આવશે. હું પ્લેનમાં ચડ્યો ઉતરો કોઈ મારી રીતે એ પહેલા દિવસે જ વોક કરીને ઉપર ચડ્યો. ના, તો ઘણો ફરક છે ભાઈ, લોકોને ઘણો ફરક છે. હવે દુખાવો નથી જ, બરાબર. હવે તો નકર તો ઈ જરાક દુકાનેથી આવે તો થાકી જાય ને દુખે, માલિશ કરીએ, ગરમ પાણીનો શેક કરીએ, બરફનો, પણ અત્યારે કોઈ વસ્તુ નથી. લોકોને કોઈ વસ્તુ ઓપરેશન કર્યા પછી તો શાંતિ છે. કર્યું નથી તો હવે ન્યાનો સ્ટાફની તો વાત જ જવા દો. બધાનો સ્ટાફ, ઘરના સભ્યો, પરિવારો, એ ટાઈપનો સ્ટાફ મારા બેડ ઉપર, રૂમ ઉપર આવીને કેમ છો નટુરભાઈ, કેમ છો તબિયત પાણી, પેલા બેનનું નામ તો નથી આવ્યું, હું તો તમારી પર હું તમને પૂછ કરીશ, હું તમારા તબિયત પૂછામણ કરી, હું તમને હસાવીશ. એમ આખો સ્ટાફથી લઈને તમામ લોકોનો સ્વભાવ બહુ સારો. બધા અને દીવ આવ્યા પછી, ઓપરેશન કરીને આવ્યા પછી પણ તમામ સ્ટાફને મારે ફોનથી વાતચીત કરી હોય તો બહુ પ્રેમથી વાત કરે છે. સાહેબનું મારું કામ છે તો હિતેશ સાહેબ 10 મિનિટમાં ફોન કરે છે કે બોલો નટવરભાઈ શું કામ છે. તો હું સાહેબને કહું, સાહેબ મને આવા તકલીફ ચૂકી, તરત મોબાઈલમાં અંદર વર્કશોપમાં દવા લખીને મોકલે કે લઈ આવજો. રાતે 12 વાગે ફોન કરું છું તોય મને હિતેશ સાહેબ જવાબ આપે છે. હું દિવસના ગમે ત્યારે હોસ્પિટલ બંધ હોય ત્યારે ફોન કરું તો સ્ટાફના લોકો મને વ્યવસ્થિત જવાબ આપે છે. શેને મળવું છે, એક્સરસાઇઝ વાળા બેનને મળવું છે તો હું મારે એને મળવું છે. એ એક્સરસાઇઝ વિશેને હું મેડમ બેનને હારે વાતચીત કરું, એ મને સંતોષકારક જવાબ આપે છે. એમ સ્ટાફ પણ બહુ સરળ અને સારો છે. સાહેબ એ બહુ કહે છે કે ઓલા ઘઉંની અંદર કાંકરાઓ પડ્યા હોય ને વીણી કોઈ સારી વસ્તુ કે તેવી રીતે સાહેબે સ્ટાફ પણ બહુ સારી રીતે ગોતીને રાખેલ છે, બહુ સરસ છે. ડૉક્ટર સાહેબ હિતેશભાઈ પટેલ, તમે જે અમને સારસહકાર આપ્યો છે અને તમારો જે સ્વભાવ છે એ સ્વભાવ સદાય માટે દર્દી ઉપર રહી અને દર્દી ક્યાં ખેંચાય તે પ્રત્યેનો અમને બહુ આનંદ છે. અને અમે જ્યાં હોસ્પિટલની ના આવીએ છીએ તો જ્યાં વહેલી સવારે આવીએ તો અમારા માટે રૂમ ખોલીને તમામ સગવડતા આપી અમે ફ્રેશ થઈને ત્યાં રહી શકીએ છીએ. એ આપણો આભાર છે. અને જે તમે તમારા સ્વભાવથી અને તમારા મહેનતથી જે કાંઈ હોસ્પિટલ છે એ અમને હોસ્પિટલ નથી લખી, અમારું ઘર છે એવું અમારા મગજની અંદર આવે છે કે આવ્યા પછી એમ થાય કે અહીંયા હજી રોકાય. આપનો આભાર, થેન્ક યુ. અને આપણે જો સમય મળે સાહેબ તો એકવાર અમારા ઘરે અમારું આગળનું પાવન કરવા આવજો. થેન્ક યુ. હિતેશભાઈ પટેલને ધન્યવાદ.